તો હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયો. મિત્રો અત્યારે વાગ્યા છે 6:30 અને લગભગ 5:30 આજુબાજુ ઉઠ્યા હતા મિત્રો પહેલાં, કારણ કે આજે જવાનું છે મુન્નાના સ્કૂલમાં આપણે એનું રિઝલ્ટ લેવા માટે. તો ફટોફટ નહીં ધોઈ અને મસ્ત રેડી થઈ ગયા છીએ અત્યારે મોર્નિંગમાં. મિત્રો આજે વહેલા ઉઠવું પડે ને ખૂબ કાઠું પડ્યું, બાકી મારા હાથે ડીગું એવું છે. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગિલ્લી 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 ગિલ્લી. મિત્રો જોઈ લે, ઈશ્વરત દાદા હવે નીકળે છે બસ. તો મસ્ત મોર્નિંગમાં મિત્રો માતાજીની દીવાબત્તી કરી લીધી અને ચા નાસ્તો સરસ રેડી થઈ જાય છે. તો મોર્નિંગમાં ચા નાસ્તો કરી લઈએ. ચા નાસ્તો કરી અને મુન્નાનું રિઝલ્ટ લેવા જઈએ. સેવી હાલત છે, મને કેટલા ટકા લાવ્યો હોઉં છે જોઈએ, બતાવજો તો મને તો બનાવ્યો. મુન્ના મને કચરો વાળા એ તો ભૂલી જ. ગુડ મોર્નિંગ. તો મિત્રો અત્યારે મોર્નિંગમાં નીકળી ગયા છીએ ચક્કુના અને ડીગીના સ્કૂલમાં જવા માટે. બાકી હવે વહેલા તૈયાર થયા અને હવે એવો મેસેજ આવ્યો કે મુન્નાનું રિઝલ્ટ 27 તારીખ મળવાનું. હા ને, મુન્ને કે મારી ઊંઘ બગાડી દીધી. તો ચક્કુબેનને તો આજે 10મું છે આ વખત, એટલે ઇવન તો રોજ મોર્નિંગમાં સ્કૂલમાં જવું જ પડશે. ઇવન કોઈ રજાઓ મળતી જ નહીં. 10મા ધોરણમાં રજાઓમાં એમને પણ આવું છે એટલે. તો મિત્રો હવે ચક્કુ નીકળી મૂકતા આવીએ સ્કૂલમાં, ગાડીમાં ગેસ ઓછો થતા ખાવતા આવીએ. આમ તો પ્લાન એવો હતો કે મુન્ના રિઝલ્ટ લેતા આવશું, ગેસ ના ખાવતા આવીએ. તો ચક્કુબેન મૂકતા આવીએ. તો મિત્રો ચક્કુનું તો મોર્નિંગમાં સ્કૂલમાં ડ્રોપ કરી દીધી. પછી મારું સાહેબ શિક્ષક આચાર્ય શ્રી હતા, એવા પાસે મુલાકાત કરવા ગયા. મુનાવ કહેતા હતા આચાર્ય સાહેબ, મુનો તો એવો વિવાદ હતો. શું કહેતા હતા કે કેમ આવી આજે એમને ના કહેતા? તો મિત્રો આવું ગેસ ભરાઈ આવીએ. તો મિત્રો મોર્નિંગમાં આવી ગયા છીએ. જો ખૂબ ફાયદો છે વહેલા આવ્યા એનો. કોઈ ગાડી લાઈનમાં છે ને ઓનલી ફોર આપણી એકલી છે, તો ફટોફટ પૂરાઈ અને મિત્રો નીકળી જઈએ ઘેર પૂજા કરીએ. તો મિત્રો વડનગર જઈને આવી જઈએ છીએ પાછા શૂટિંગમાં. તો નવી ચેનલનું શૂટિંગ કરવાનું છે. રાજુ કાકા ઢીચુકા લેતા ચાલે છે. તો મિત્રો શૂટિંગની શરૂઆત કરી દીધી. સારા મસ્ત 1-2 કટ લઈ લીધા છે. જો નિકાલ લે એ કલા તું ઉતાર ને નિકાલ લે, નિકો રસ્તામાં મળે. તો મિત્રો મસ્ત બન્યા, સેટિંગ થશે તો કટ બતાવજો. નિકાલ રસ્તામાં આપણા ગામમાં પેલો મેલ્યો રહ્યો ને, એના એક જોન આવે છે આજે. શું પહેણા હા સોળી તમ તમારે આમંત્રણ નહીં? પણ જોરા ગામમાં ગમે જેટલા વિવાદ થાય ને, હા પણ વિવાદ તો હમણાં થઈ ગયો ને અઠવાડિયામાં. કુનો પાછો બગાનો આવો મારા બેટા કોઈ ખર્ચો કરે તો ખબર ખર્ચો કર્યો એના મન વેલે જ પૈસા વાપરે હા. મન મેલીને વાપર જ કે હું પાછળ કુણ છે ને, એકના એક સોળી હતી ને. અને પણ કેટલો ખર્ચો એટલે આમ જમણવાર તો ઈના જેવો છે એવું ગરીબ થાય. વાત સાચી છે. અને નહીં થતું તારે ખારું થઈ ગયું છે. ચમ બગા પાછો બગા તારી જ વાતો કરતા હતા હા. મોઢા નોમ મોટું નોણું ખોટું ગોમમાં કિશાનો ભગત જેવું કે લખણ છે તમારું? ના તારા જેવો તો હું ના કરી એકું બગા, મને ખબર છે તે અવસર કર્યો ને ગામમાં બધા મોટા મોગરીઓ ગાલી ગયા છો. હું તો મારા થોડી એકના એક હતી જે મજૂરી કના ઓલે કરતો તો તાને. ના પછી વાપર્યું બગા વાપર્યું. પણ નખો ત્યાં રેદો ભરવા આયા ને, ઓલ્લો ભરવા ઈવન જરાય શરમ ના આવી. લુખ્ખોને પાછું હું થયું? ભિખારીઓને લુખ્ખા એ બગા તમે બધાય ગયા લાઈનમાં. એ એવું કરી બગા બગા અમે આ અવસરમાં 24 કલાક હાજર રહેશીએ. તે ટોપું બતાવ્યું, ટોપું કર્યું છે. નવાઈ ના હાજર રહેતા
તમારા ઈકન તતાઈને અવસર કર્યા વનાઈ બી અવસર કર્યા હું હાજર નતો લે હાજર હતો અરે મેં હાજર તો રહે જ છીએ કે અમે ટોપો નતો કરાયો હા, અમે તે- ગહોણા હતા એટલે અમે નહીં ગહોણા હા તો મેં હું ના ગહોણા આ તો મારા પૈસા કેટલા લખાય બોલો તો મિત્રો 10 વાગ્યા છે અને શૂટિંગ પૂરું કરી હવે ઘેર પહોંચ્યા છીએ બાકી તો ઘેર ચા નાસ્તો ને એવું પહોંચાડવાનું હાલ્યા હતા નાસ્તો ને મિત્રો ચા નાસ્તો તો પહોંચી ગયો છે હવે જમવાનો ટાઈમ મળીએ ક્યાં આખો દાડો તારે ના લે કરાય મને મિત્રો કેટલી ગરમી કરે બાકી તો ટાઈમ થઈ ગયો છે શૂટિંગમાં જવાનું હા હલાવો હા હલાવો તો મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે જમવામાં ડુંગળી અને ગવારનું મિક્સ શાક છે ઘઉંની રોટલીઓ છે મિત્રો પાપડ છે તો મિત્રો મસ્ત જમી લઈએ અને ઓલરેડી ટાઈમ થઈ ગયો છે શૂટિંગમાં જવાનું તો મિત્રો મસ્ત ભરપેટ જમી અને નીકળી જઈએ જોગમાયા ટાઈગરના શૂટિંગમાં અને જોગમાયા ટાઈગરના લાઈવ શૂટિંગમાં મુલાકાત કરીએ મિત્રો 1:30 વાગ્યો છે ને ખતરનાક ગરમીમાં હવે આવ્યા છીએ મિત્રો શૂટિંગની શરૂઆત કરવા શૂટિંગ ચાલુ કરી દીધું પહાટે ગરમીનો ખપાઈ નીકળી જાય મિત્રો ત્યાં પણ મોબાઈલનું શૂટિંગ ચાલુ છે આપણે કપડાં બપડા નહીં પહેરે કારણ કે આપણો કટ લેટ છે એટલા માટે મિત્રો આટલાથી આટલા જવું હોય ને તો એ કાઠું પડી જાય એક બે ભાગ હોય છે પછી ખેમાનું શોમાં કાકાનું જીવનનું ઘર બતાવીએ છીએ એ કણે પાછા કટ લેવાના છે તો બનારો મિત્રો મસ્ત સારો વિડીયો ને એકાદો કટ બતાવીએ અમે વિવાહ આદર્યા છે એટલે હું તમને કહેવાય છું મોમેરાનું તમાર કાર્યો પેલો કોંતી કાર્યો નહીં કહેવાનું ખેમા કાર્યો કરીને તો એનું નામ બગાડ્યું તમે બધાય આમાં ફુવા છે કાળો કાળો કહેતા હોય કાળા ડોમર જેવો છે તે કાળો જ કીએ કર ગોરો હોય તો તોલો કીએ ખેમા જેવો છે એવો અમારા ઘેર છે અને તમારો ભણ્યો છે લ્યા આવું ના કહેવાય થોડું તો આ ચોમો કાકો ને પહેલાથી કહેતા એટલે હું ઈવન હોબળે કીધું છોકન દોડ્યો બોજો હારું, એ બધું વાત મેલો ચાલ અમુ હું કહું શરમમાં હતો તો કહેવાય નતો આવતો પણ મને ઘેરથી બધાએ કીધું કે કહેવા જવું પડે અને વાતચીત કરવી પડે બરોબર એટલે તમારા બેવાના એકયના બાપો રહ્યા નહીં મારા હાળા બરોબર બે મરી જાય એટલે મારા મોમેરાનું કહેવાય કું આપવું એટલે તમને કહેવા આવ્યો છું આમ તો વિચાર નતો કીધું ના લાવું તો એ વધો નહીં પણ કહી દઉં એક વખત લાબુ ના લાબુ તમારી મરજીની વાત છે એટલે અમારી આબરૂ કાઢવાની છે ગોમો અરે મોમેરું તો જા થા આ મુસો કોઈ સહેલો કરવા નહીં રાખે મોમેરું તો વટકે સાથ ભરશું તમે ચિંતા કરશો નહીં આ તમારા બેના બાપા મરી જાય એટલે હું શર્માતો તો કહેવાય ફુવા બાપા મરી ગયા અમે તો નહીં મરી ગયા હા, તમે- જીવીએ છીએ બે એટલે તમે બે મોમેરું લઈને આવશો જમીન હોય ને મેલીને જાય ડોહા ઓહો અલી ખમ છે તમાર ભત્રીજા એટલે મોમેરું લઈને આવશો ને અરે આવશું જ કા આ તો હું કહેવા જ આવ્યો છું સ્પેશિયલ કે મુરત જોરાયું છે હા. તારીખ લીધી છે કંકુતરી લઈને પાછો આવો એ પણ મોમેરાની તૈયારીઓ કરીને રાખજો મેરાની ફુવા. તૈયારીઓ થઈ જાય અને અમારા આમ તો મોમેરામાં ના હોત પણ કહેવા શામ આવ્યો કે ત્યાં આબરૂ જતી હતી કે એના કે તમારા હાળા ખમતા છે અને મોમેરું ના લાવું તો આબરૂ તમારી ત્યાં જાય કે યાર ખરી વાત છે એટલે મૂકો એક વખત કી આવું ના ના સારું કર્યું અને ચિંતા કરશો ને ખમતા જ છીએ અને 50-70 માણસ આવશે અમાર બરોબર તમારે પેરોમણું ઢોમણું જે કરવાનું હોય એ પ્રમાણે કરજો ફુવા તો મિત્રો અત્યારે વાગ્યા છે પહોંચ અને ટાઈમથી શૂટિંગ પૂરું કરી મસ્ત ઘેર આવી ગયા હતા ઘેર આવીને મિત્રો કલાક જેવો આરામ કર્યો મસ્ત મોઢું મોઢું ધોઈ અને હવે ફ્રેશ થઈ હતી કારણ કે મિત્રો ગરમી જેટલી બધી પડે છે ને તે આવીને કોઈ કરવાના રહેતા જ નહીં બાકી તો હડી ગયો ચાય લઈ લીધી છે નાસ્તો લઈ લીધો છે મિત્રો ચવાણું એ છે તો સરસ ચા નાસ્તો કરી લઈએ અને ચા નાસ્તો કરી પછી મળીએ તો મિત્રો 6:30 વાગી ગયા છે આવી જઈએ છીએ ખેતરમાં જો એરંડાનો ઉઘેડો બુઘેડો મસ્ત થઈ ગયો અને અમે કાપવાનું કામ ચાલુ કરી દીધું છે ગોડી અને થળીઓ ઘેર લઈ જવાનો અને જે એક્સ્ટ્રા માલ રહ્યો એ હુકાઈ જાય એટલે મસ્ત બાળી કૂટી અને હેતરને પૂરું કરી દેવાનું વાઢવાનું કામકાજ ચાલુ કરી દીધું છે અને સારે લેવાનું ચાલુ
તો મિત્રો સાલની પોટલી થઈ જાય એટલે ઉપાડી પછી નીકળી જઈએ ગયા. મસ્ત નજારો દેખાય છે. જો વજ પડવાની તૈયારીમાં છે. આકાશ સરસ લાલ લાલ થાય છે અને અમારા સાહીએ 2 પોટલીઓ સાર લઈ અને હવે ઘેર હેડ્યા છે. તો મિત્રો આપણે ઘેર હેડ્યા છીએ અને મોસ્ટ ઓફલી ઝાડે એવું પાક ઉપર આવી જાય છે. દોણા થઈ ગયા છે વ્હાઈટ વ્હાઈટ. તો મિત્રો જઈએ ઘેર. દૂધની બહેણી રેડી છે. જઈ અને દૂધ ભરાવા જઈએ. તો મિત્રો અત્યારે વાગી જશે 8:30 અને ટાઈમ છે દૂધ ભરાઈ અને ઘેર આવી ગયા હતા. તો મિત્રો ખરેખર ધાબુ અત્યારે એટલું બધું તપાન જેટલી બપોરે ગરમી નહીં પડતી ને એનાથી વધારે તો અત્યારે ધાબુ તપાવ. તો રોજ અમે તો મને બધા બહાર ઊંઘી જઈએ ને મને પંખો ચાલુ કરી ઘરમાં ઊંઘે તો મને વધારે ગરમી લાગે. બાકી મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું. જમી લઈએ. માતાજીની દીવાબત્તી થઈ ગઈ છે. તો જમવામાં મિત્રો આપણા ઘર શું છે જોઈએ. મસ્ત શાક બનાવ્યું છે કારેંગણાનું, ખીચડી છે, ઘઉંની રોટલીઓ છે અને મિત્રો દૂધ છે. તો પરિવાર મળી અને મિત્રો મસ્ત જમી દઈએ. જમીન પછી મળીએ. મિત્રો જમવાનું પૂરું થઈ ગયું છે. જમીન આવી જાય છે આપણું કામકાજ કરવા માટે અને ચાલુ કરી દીધું છે. બાકી અમારો મિત્ર ગુલાબ જોજો મિત્રો બરોબર દેખાઈ શકે નહીં. અમે તો દાઢી બાડી કરાવી દીધી છે એને. અરે દેખાતી નહીં લ્યા. એનો કલર એવો હોય. હું તો કરાવું. બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવતીકાલે મિત્રો ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણીમાં.